મજામાં ભાઈ? બસ એકદમ મજામાં. જય માતાજી. મજામાં ભાઈ? જય જય માતાજી. માતાજી, જય માતાજી. ખાસ બહુ આનંદ થયો કે તમે લાઈવ થોડું ચલાવ્યો, અને ખાસ મને ઘણા લોકોનું હતું કે અમરદીપભાઈને એડ કરો, તો આવી ગઈ. હવે અમરદીપભાઈ, ખાસ અત્યારે એક બહુ જ મોટી ઝુંબેશ ચાલી રહી છે, તમારા વિડીયોઝ પણ જોયા. આજે કહું ને, તમારા તો બહુ સારા, તો એક ભાષામાં બહુ સારી રીતે તમે સમજાવી દો છો. હવે તમે શું કહેવા માંગો છો આવા ક્રિએટર્સ માટે? અને આવા પહેલા તો આપણે કોઈ ક્રિએટર્સની એ પ્રમાણે નથી કરવું, પરંતુ આ ગેમ અટકાવવા માટે અધરવાઇઝ આવા પેરેન્ટ્સને મેસેજ, કારણ કે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, ઘણા વાલીઓ જોઈ રહ્યા છે, એમના તમારા તરફથી શું સંદેશો છે? પેલા તો જે બેટિંગ ગેમ ના જેટલી પણ બેટિંગ ગેમ છે, તમે કોઈ પણ નામ લઈ લ્યો, બરાબર છે, એ બધાના મેં વિરોધ કરેલા છે. એક પણ એવી બેટિંગ સાઇટ, મારે આટલા ફોલોઅર્સ છે છતાંય મેં વિરોધ કરેલા છે. મેં હજી સુધીમાં એક પણ બેટિંગ નું પ્રમોશન કર્યું નથી. વાહ ભાઈ વાહ, સરસ. 5.5 લાખ ફોલોઅર્સ કર્યા છે, પણ મેં એક પણ બેટિંગ નું પ્રમોશન નથી કર્યું કે નથી મેં કોઈને ગીવ અવે આપ્યા. અત્યાર સુધી મેં મારા દેશનો યુવા ધન આગળ વધે એની માટે પ્રેરણાદાયી અત્યાર સુધી વિડીયો બનાવ્યા છે. એ કઈ રીતે? કોઈને ગીવ અવે આપીને મેં કોઈ દિવસ એક રૂપિયાનો કે ફોલોઅર્સ નથી વધારેલો, પણ આ દેશનું એમ કહેવાય કે યુવા ધનને કોઈ અવળા રસ્તે ન ચડાવી જાય એ માટે થઈને મેં ઘણા બધા અવેરનેસ માટે વિડીયો બનાવેલા છે. અને હું આ બધાને, જેટલા પણ લોકો જે યુવાધન આજે બેટિંગ એપના રવાડે ચડ્યું છે ને, એને ખાલી એટલું કહીશ કે તમે એટલો વિચાર કરજો. તમને શરૂઆતમાં બહુ સારા લાગશે. કદાચ તમે પહેલા દિવસે તમારી પાસે એ કદાચ બેટિંગ એપમાં તમે 1000 રૂપિયા જીતશો ને, તો તમને એમ થાય કે ઓહો, હું 1000 રૂપિયા જીતી ગયો. પરંતુ એ 1000 રૂપિયા પહેલે દિવસે તમે જીતશો, બીજે દિવસે જીતશો, પરંતુ ત્રીજે દિવસે તમારા એ 1000 ના 2000 જશે, 2000 ના 4000 જશે, અને પછી તમને અંદરથી લાલચ લાઈને બધા હું કવર કરી લઉં. અને ઈ કવર કરવાના ચક્કરમાં તમે લોન ભરતા થઈ જાઓ. આ એકવાર યાદ રાખજો ભલા માણસ, કારણ કે આપણે લોન ભરવા વાળા નથી. આપણા મા બાપ આપણી પાસેથી કઈક અપેક્ષા રાખીને બેઠા હોય કે મારો દીકરો કઈક કરે કે મારી દીકરી કઈક કરે. કઈ દીકરા એકલા બેટિંગ નથી રમતા. મેં તો ઘણા બધા દીકરીઓને પણ જોયેલા છે હપ્તા ભરતા. એટલે એક ખરેખર આ દેશનું યુવાધન, એક તમને ખબર હશે, એક પોવેલ નામનો વ્યક્તિ હતો, ખૂબ મોટો, બહુ મોટો માણસ હતો. એને જયારે એક બહુ મોટું બ્રાન્ડ એમ્બેસેડર, એમ કહેવાય કે તમાકુનું અને એક વિસ્કીનું તમાકુનું, એને એના દેશમાં એમ કીધું કે તું તમાકુની એડ કર, ત્યારે એ વ્યક્તિ એમ કીધું કદાચ તમે અબજો કરોડો રૂપિયા દઈ દો ને તો હું તમાકુનું એડ નહીં કરું. કેમ? તો કે મારા દેશનું યુવાધન આ ખોટા વ્યસને ચડે અને પછી મારો દેશ ખોખલો થઈ જાય. અત્યારે આપણા દેશને ખોખલો કરવાનું કામ થઈ રહ્યું છે અત્યારે દેશમાં. અને ખાલી આપણા ઇન્ફ્લુએન્સર તો બધા, જો કે હાલો ઇન્ફ્લુએન્સર ને સાઈડમાં મૂકો બધાને, પરંતુ આપણા દેશના જે મહાન મહાન ક્રિકેટરો, જેને આપણે આઈડલ માનતા હોઈએ છીએ, હવે આઈડલ માનવાનું એને બંધ કરીને આવા ફૌજી જવાન જે દેશ માટે, જેને એમ કહેવાય કે ધર્મના સીમાડા હાચવીને, જે એમ કહેવાય કે દેશના સીમાડા હાચવીને બેઠા છે, જે એમ કેવા આ કે જયારે કદાચ કોઈ કહેવાય ને કે આમ આપણે આમ જાવીને આમ કે ઓહો દેશનો જવાન છે, એટલે આમ આપણી અત્યારે ફોલોઅર છે ને આપણા ભાઈ, આપણી સાથે અત્યારે જોઈન છે ને, કમાન્ડો છે, ચેતનભાઈ માડમ છે, જે કમાન્ડો છે આપણી માટે ખાસ, એ અત્યારે છે. ચેતનભાઈ ને ખબર નથી, મેં ચેતનભાઈ ને મેસેજ કર્યો હતો આજ બપોરે, પણ ચેતનભાઈ મારો સીન નથી કર્યો. મેં ચેતનભાઈ ને બહુ બપોરે સ્પષ્ટ રીતે કીધું, ચેતનભાઈ હું તમારા સપોર્ટમાં છું. મારે તો ભાઈ, તો મારા ભાઈ હારે તો પરિચય 2-3 દિવસ પહેલા થયો. ભાઈ ને પણ મેં વાત કરી, ભાઈ હારે, આપણે રમેશભાઈ જોડે 2 દિવસ પહેલા મારે એમની જોડે આજ વાત થઈ કે ભાઈ ખરેખર આ તમે જે લોકો કામ કરો છો ને બહુ સરસ કરો છો ને ભાઈ. હું જેટલા પણ અત્યાર સુધીમાં ભાઈ, હું એટલો મારી પર મને ગર્વ છે કે મેં અત્યાર સુધીમાં હજી એક પણ એવી બેટિંગ સાઇટ ની કે પછી ઓલા ખબર ને ટ્રેડર્સ આવે કે તમે 100 રૂપિયા નાખો ને તમને 500 મળશે, આવી મેં કોઈ એડ નથી કરી. એનો મને હજી ગર્વ છે ભલા માણસ. નથી કેતા કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. હે એમ મફતમાં ન મળી જાય ભલા માણા, એની માટે કઈક કરવું પડે ને. ખાલી એક કોમેન્ટ કરીને જવામાં લાઈન થઈ ગઈ હતી કે અમરદીપસિંહ ને એડ કરો, અમરદીપસિંહ. શું કામ? કેમ કે ખબર છે કે ભાઈ આ સત્યના સાથીદારો છે યાર. આ જેટલા આપણા ચારેય બેઠા છે, આમાંથી કોઈને કઈ, જો આ 1000 જણા જોવે છે, એમાંથી આપણે કોઈ પાસે 1 રૂપિયો લેવાની આશા નથી, પણ આપણે અહીંયા કોકને સત્ય કહેવા માટે આવ્યા છીએ. સત્ય સત્ય કો મારત હે, સત્ય મિટાવે કોઈ. એક સત્યથી રાજા બની જાય ને એક સત્યથી રંક બની જવાય. સાચું બોલવાનું ભલા માણા, બાકી ભેગું નથી થવાનું. અને આવા દેશનો જવાન જયારે પોતાના સીમાડા હાચવતો હોય, માં ભોમની હાકલ પડે ત્યાં તલવારો તણાઈ જાય છે. ઘણા મરજીવા શુરીરો અને શહીદો બેઠા થાય છે. અરે મારા દેશના તિરંગાને ખાતર સાહેબ આવા આજે જવાનો પણ ઉભા થાય છે. સાહેબ વિચાર તો કરો, આવો જવાન જયારે આપણા દેશના સીમાડા હાચવીને, તો એ હાચવે તો છે, પણ છતાંય તે એને એવું થયું કે મારો દેશ અત્યારે ખોખલો થાય છે, મારો દેશ અત્યારે ખોખલો થાય છે. અને આ ખોખલો થવાનું કારણ
તો કે કારણ એવું છે કે દેશમાં અત્યારે બેટિંગ નામની અમુક એપ્લિકેશનો આવી ગઈ છે ને જેને આપણા ઇન્ફ્લુએન્સરો દ્વારા બડાવી ચડાવીને વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સાહેબ જયારે દેશ માટે કઈ ખરાબ થતું હોય ને ત્યારે જો કદાચ ભારત માતાના દીકરા થઈને જો ઓલા કેમ દેવાજભાઈ કે છે ને કે કળશો લઈને હામાં ઉભા રહીને જો હામાં ન ઉભા રહી ને તો અમારી જીવતરમાં ધૂળ પડી ભલા માણસ. એકદમ સાચી વાત. એટલે હું તો જેટલા પણ આ મારું લાઈવ જો છે બધાનું એક દિલથી વંદન કરીશ કે ભાઈ બેટિંગ સાઈડ થી દૂર રહેજો. બધાને પૈસા મળતા હોય, આપને કોઈ પૈસો નથી મળતો એટલે ધંધા બંધ કરજો ને લોન લીધેલા આપડા ઉપડી જાય યાર. બરોબર. અમરદીપભાઈ, એક નાનો મેસેજ ઘણા બધા ઇન્ફ્લુએન્સર માટે, આપણે નો ડાઉટ વાલીઓને તો કીધું જ, પણ આપણા ઇન્ફ્લુએન્સર ભાઈઓ, આજે તમે છો, રમેશભાઈ છે, આપણા ઘણા બધા લોકોને બહુ સારા ફોલોઅર્સ છે, પણ એનો સદુપયોગ, આજે એવું નથી કે તમને બેટિંગ એપ્લિકેશનનો તમે કે રમેશભાઈ કે આપણે પ્રમોશન નથી કરતા એટલે આપણને કઈ પ્રમોશન નથી મળતું, અધરવાઇઝ પૈસા નથી મળતા. ઘણી બધી એવી સાઇટ, ઘણી બધી એવી વસ્તુ છે. તો એવા લોકોને હું મેસેજ દેવા માંગુ છું. ભાઈ, આપણે કોઈનું નામ નથી લેવાનું, આપણે જસ્ટ એ લોકોને, હા, હું કોઈનું નામ નહીં લઉં, પરંતુ મારા સાથી મિત્રો છે ને એ બધા લગભગ બેટિંગની એપ્લિકેશનનું પ્રમોશન કરે છે. મને ખબર છે, મેં આની પહેલા ઘણા બધા મારા મિત્રો છે ને અંગત એમને મેં કીધેલું છે કે ભાઈ આ ધંધો ન કરાય. આપને જો એક રોટલો મળતો હોય તો આપણે અડધો ખાશું, એક રોટલો મળતો હોય તો આપણે અડધો ખાશું, પણ આ રહેવા દો, કારણ કે આપણું દેશનું યુવાધન બગડે છે. એટલે જેટલા પણ મારા સાથી મિત્રો, હું એને સાથી મિત્રો જ કહીશ, કારણ કે જેટલા પણ બેટિંગ એપ્લિકેશન પણ ઇન્ફ્લુએન્સર તો છે ને ભાઈ, આપણા ભાઈઓ તો છે ને, ગમે એમ તો એ આપણા નાત ભાઈઓ કહેવાય, જાત ભાઈઓ કહેવાય, કેમ કે ઇન્ફ્લુએન્સર જાત ભાઈઓ કહેવાય. એટલે ગમે એમ તો એ અમારો જાતભાઈ કહેવાય. એટલે જાતભાઈ ને એટલું કહીશ કે ભાઈ જરાક મારો ભાઈ બીજાના ઘર હામું જોજો. સાહેબ, મારામાં 2 દિવસ પહેલા એક મેસેજ આવ્યો હતો, ઈ જોઈ જાય ને તો તમને એમ થાય કે ઓહો મેં એનો વિડીયો બનાવ્યો. ભાઈ, એનો મેં વિડીયો બનાવ્યો. 2 દિવસ પહેલા મારામાં એક વ્યક્તિનો મેસેજ આવ્યો ભાઈ કે ભાઈ હું 10,000 રૂપિયા કમાઉં છું અને એક તમારા સાથી મિત્ર એક એવી એડ કરી કે 500 રૂપિયામાં 5,000 રૂપિયા મને ટ્રેડિંગ વાળા આપશે. તો મેં કે 500 ની બદલે 5,000 નાખ્યા, 50,000 જીતવા હતા મારે. મેં એને 5,000 આપી દીધા અને જેવા મેં એને 5,000 રૂપિયા આપ્યા ને એવો કે ઈ ગોળી કાઢે વયો ગયો, મને બ્લોક કરી દીધો અને મારો મેસેજ સીન નથી કરતો. ભાઈ કે મારા ઘરનો એકનો એક કરવા વાળો હું એક જ છું. હું 10,000 રૂપિયા માઇન્ડ પગાર લાવું છું અને મારા ઘરે મારી તાવડી ટેકો લઈ ગઈ. વિચાર કરો, એની તાવડી ટેકો લઈ ગઈ 5,000 રૂપિયામાં. તો વિચાર કરો કે આ કેટલા હદે આવા કેટલા બધા છે. આ તો મારી પાસે તો એકનો મેસેજ આવ્યો, પણ આવા કેટલા વ્યક્તિઓ હોય છે જે આના કાયદેસર એમ કહેવાય કે આના શિકારમાં આવી ગયા છે. અને ઘણા બધા આવા મીડિયમ ક્લાસમાંથી, મધ્યમ, આમ કહેવાય કે હાવ લો ક્લાસમાંથી આવતા છે. એ બધાને આનું ખરેખર હું તો એમ કહીશ કે ભાઈ આનાથી દૂર રહેજો ને બધા સાથી મિત્રોને કહીશ કે ભાઈ આવી એડ કરવાની ટાળો. માતાજી તમને ઝાઝુ દે ભાઈ. ભાઈ, ખાસ તો મેં તમને કીધું હતું એ પ્રમાણે સેમ કાલનો જે ટાઈમ છે અને એમાં વાત કરો, જો આ બેટિંગ એપ્લિકેશનનો મેલ આવેલો છે. હવે આ તો કહેવાય ને કે જોગાનો કાલના સેમ ટાઈમે એક મેલ આવ્યો મને કે ભાઈ અમારી ગેમનું પ્રમોશન કરો. ભાઈ રાણા સાહેબ કરીને કોઈ છે, વોટેવર નંબર જે પણ હોય, મને નંબર આવ્યો. આજે બહુ સારી ભાષામાં મેં એમને બહુ વાત કરેલી છે, મેં એનું રેકોર્ડ પણ કર્યું છે. ફ્યુચર માંગશે તો કોઈ દેશું. પરંતુ આજે કહું ને કે હવે આ લોકોના કોન્ટેક્ટ કરવાની કોશિશ મેજર કરી રહ્યા છે, કારણ કે લોકો હવે કહેવાય ને કે ઇન્ફ્લુએન્સરને વધારે પૈસા આપશે. આપણે વિરોધ કર્યો એનો મતલબ કે હવે ભાવ વધાર્યો, એ વસ્તુ છે. પરંતુ ખાસ ભાઈ અમરદીપભાઈ, ચેતનભાઈ, તમે ખાસ કંઈક કહેવા માંગતા હોય, કારણ કે લાઈવ ઓલરેડી ચાલુ છે, લોકોનો હજુ મેસેજ એવા આવી રહ્યા છે કે લાઈવ અને વિરોધ બે ચાલુ રાખો. તો આપણે થોડું અમરદીપભાઈ એવા છે તો હજુ થોડું ચાલુ રાખીએ. જો તમને તમારો કોઈ ઇસ્યુ ના હોય તો ચાલુ રાખીએ. ચેતનભાઈ નહીં, ચાલો, કન્ટિન્યુ રહો. ઓકે, ડન છે. રમેશભાઈ ફ્રી છો ને? અરે ફ્રી ભાઈ. અમરદીપભાઈ ભાઈ એવા પછી તો સોનામાં સુગંધ પડી ગઈ. હું એ જ કહેવાનો કે લાઈવમાં સોનામાં સુગંધ પડી ગઈ ખાસ. જી અમરદીપભાઈ, આપણે ચેતનભાઈ ને સાંભળીએ જે ખાસ કમાન્ડો. ચેતનભાઈ, તમારા વિશે અને ખાસ બીજા જે મેસેજ, કારણ કે અમુક લાઈવ છે, આપણે નો ડાઉટ આને બેટિંગ માટે તો વાત કરીએ છીએ, પણ અમુક યુવાનોને શું મેસેજ, જેમ કે અમરદીપભાઈએ કીધું કે યુવાનો રોલ મોડલ જે કોઈ હીરો હિરોઈનને માનતા હોય, આજે બહેનો પણ, ઘણી બધી બહેનો પણ આમાં જોઈન થયેલી છે. તો એવા લોકોને શું, આપણે અમરદીપભાઈ પાસેથી હમણાં પાછળ જશું કે જે આજે બહેનો માટે અમરદીપભાઈ બહુ સારો કન્ટેન્ટ કરતા હોય છે કે શું શું વિચારવું જોઈએ, કઈ રીતે આપણે આપણા મા બાપની લાજ રાખવી જોઈએ, આપણે એના ઉપર પણ આગળ વધશું. ચેતનભાઈ, યુવાનો માટે તમે શું કહેવા માંગો છો? હવે સાહેબ, હું મારું પ્રોફેશનલ વર્ક ના હિસાબે હું વાત કરું તો હું આજે દેશના મતલબ ફરજ બજાવી છું, દેશ માટે, દેશના સીમાડા માટે. અને સાહેબ ઘણા બધા ઓપરેશન કર્યા છે. ઓફિશિયલી હું વર્ડ ન બોલી શકું, કારણ કે રાષ્ટ્રપતિ છે એની નોંધ લેતા હોય તો એ વસ્તુ બહુ મોટી છે. જી રમેશ. હા,
સાહેબ ઘણા દેશના સારા કામ કર્યા છે અને શું કહેવાય અવસર આપ્યો છે અમને લોકોને, બરાબર છે. હું તો દ્વારકાધીશ અવસર આપ્યો સારા કામ કરવાનો, જેના મને આપ્યો છે આ કામ કરવા માટે. જી તો જી અત્યારે જો હું સાહેબ તમને કહું તો લડાઈ છે ને ઓનલી બોર્ડર પર નથી આવતી, બરાબર છે. બોર્ડર પર લડાઈ ઓછી થઈ ગઈ છે, અંદર દેશને ખોખલો કરવામાં આવે છે, બરાબર છે. તો મારી પાસે જે બને, હું તો અત્યારે મારા પાસે હું સોશિયલ મીડિયામાં ક્રિએટર નથી સાહેબ. મને 2 દિવસ થયા લોકો ક્રિએટર બનાવવાની કોશિશ કરે, પણ હું ક્રિએટર નથી, બરાબર છે. મારું કામ દેશમાં દેશની બોર્ડર પર લડવાનું કામ છે ઓફિસિયલી. પણ સાહેબ મારું ગામડાનું તમે ક્યાંક તમે પૂછજો 2-4 ગામમાં, મને આપણે જે મારા દ્વારકાથી બિલોંગ કરું છું, મારા ગામડેથી લઈને દ્વારકા જિલ્લામાં જે સ્કૂલ છે સાહેબ, એટલી સ્કૂલમાં તમને ફોન આવ્યો સાહેબ તમે આવો, તમે છોકરાઓને ગાઈડ કરો. અને મેં મારે લીવમાં આવું ભાઈ, એક ફોજી લીવ પર આવતો હોય ને તે ભાઈ 100 પ્લાન હોય ઘરમાંથી નીકળે, એટલે કે મારે લીવમાં કામ કરવું છે, વાં ફરવા જાવ છે આમ. પણ પર્સનલી મને હું ક્યાં મારું જે બેકગ્રાઉન્ડ હોય એકદમ ખેડૂતનો દીકરો, બરાબર છે. હું બેકવર્ડ બેકગ્રાઉન્ડ થી આવું છું. ડાઉન ટુ અર્થ છો તમે. હા, મને ખબર છે ભાઈ નાનકડા બાળકોને ક્યાં વેમાં આપણે દોરીએ ને દોરાય. આજે તમારે રાજકોટ જાવ હોય તો તમે રાજકોટની બસમાં બેસવું જોઈએ, આપણે શું કામ જુનાગઢની બસમાં બેસવું જોઈએ? એકદમ સાચું. બરાબર છે. તો હવે એ કહેવા માંગુ છું કે અત્યારે જો બોર્ડર પર લડાઈ તો ચાલે છે, બોર્ડર લડાઈ અમે સંભાળી લેશું, પણ બધા યુવાનો, બધા ભાઈઓ, આપ સૌ શ્રી ભાઈ તમે દેશની અંદરથી બચાવો ભાઈ. તમે પણ એક ફોજી તરીકે ફરજ બજાવો અને બધાને મારા સેલ્યુટ છે, બધા માણસો. સાહેબ ચેતનભાઈ, હું ખાસ આ મિત્રો જેટલા છે એને સોશિયલ યોદ્ધા કહું છું. આ સોશિયલ યોદ્ધા છે. આપણે ઇન્ફ્લુએન્સર નથી થવું. આ રમણદીપભાઈ, રમેશભાઈ, આ બધા યોદ્ધા છે, સમજી ગયા? આપણે ઇન્ફ્લુએન્સર નથી થવું, આપણે યોદ્ધા છીએ. જી 100% ભાઈ, બહુ બધા સારું કામ કરે છે ભાઈ. અને હું તો એમ કહું આવા લોકોને સપોર્ટ કરો, અને જે લોકોને જે અમુક ઇન્ફ્લુએન્સર અવેરનેસ નથી આવતી, ઇન્ફ્લુએન્સરને પણ અવેરનેસ અપાવો, એકદમ સારા માધ્યમથી અવેરનેસ અપાવો. જી રમેશભાઈ, તમે કઈ કહેવા માંગતા હોય પછી આપણે અમરદીપભાઈ ને. હવે હું એક કહેવા માંગુ છું, ઘણા બધા એમ કહે છે કે આવડા ગુનેગારને પકડો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અટાણે આપણે ખિસ્સા કાતરુની વાત ચાલી રહી છે, તો એમ કે મારામારી વાળાને પકડો. પણ એ બધા ગુનેગાર જ છે. ખિસ્સા કાતરુ ગુનેગાર છે, મારામારી વાળો ગુનેગાર છે. પણ અટાણે આપણે ખિસ્સા કાતરુની હાલી રહી છે, અને અટાણે સામે યુવા ધન છે એ ખિસ્સા કાતરુમાં વધારે બરબાદ થાય છે. ઘણા એનું ધ્યાન ભટકાવા કરે છે કે તમે મારામારી વાળાને પકડો. મારામારી વાળો ગુનાગાર જ છે, પણ અટાણે વાત ખિસ્સા કાતરુની હાલી રહી છે. મેન વસ્તુ એ છે. એકદમ સાચી વાત. સૌ જે સમજવા વાળા સમજી ગયા. આમાં શું છે વિક્રમભાઈ કે બધા ભાઈઓ તમે કે ધ્યાન ભટકાવવાની કોશિશ કરે, કેમ કે એ પોતે તો ભૂંડા લાગતા હોય, પોતે જે કરતા હોય એમાં તો, કારણ કે પોતાની ગલતી એ ટૂંકમાં એક્સેપ્ટ કરવા ન માંગતા હોય એટલે ધ્યાન ભટકાવાય કે આખું ગામ. હવે એમ માનો કે હું ખિસ્સા કાતર, દાખલા તરીકે રાજકોટના કાતર તો હું પકડાવું અને મને પોલીસ વાળા પકડે, તો હું એમ કહું કે ભાઈ અમદાવાદમાં ખિસ્સા કપાય છે એને પકડો. એટલે આ પોઈન્ટ એક સમજા જેવો છે. બધા જે વાત કરે છે ને કે આખી દુનિયા કરે છે, આખી દુનિયા કરે છે ગુનેગાર છે, પણ પકડાના તો તમે રાઈટ છે. અને મને કોક પકડે કે ગમે એક્ઝામમાં પકડે, મારામારીમાં પકડે, કોને મારા, તો મારે એમ કહેવાય કે આખી દુનિયા મારામારી કરે એને પકડો, કારણ કે હું અટાણે પકડાવું તો હું ગુનેગાર છું. જી ચોક્કસ. ખાસ અમરદીપભાઈ, હવે ખાસ જે આપણે ભાઈઓએ કીધું એ પ્રમાણે આપણે ઇન્ફ્લુએન્સર ને યોદ્ધાઓને જે બધું કીધું એ, પરંતુ ભાઈ હમણાં થોડી વાર તમે કીધું હતું કે ખાલી એવું નથી કે યુવાનો જ છે, આમાં અમુક બહેનો પણ, અત્યારે ઘણા બધા બહેનો જોઈ રહ્યા છે અને બહેનો પણ સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ, અને બીજા પણ બહેનો માટે ખાસ તમે શું, એક લેડીઝ માટે તમે બહુ સારા કન્ટેન્ટ બનાવો છો, સારા ક્રિએટર, સારા વિડીયોઝ બનાવો છો, તો એના માટે શું સંદેશો કહેવા માંગો છો? અને એક નાના બાળકો માટે, બંને માટે. હું બાળકો માટે ઘણા વિડીયો બનાવું છું. બેન દીકરીઓને રેપ થાય તો એની માટે પણ હું ઘણા બધા, કારણ કે હું ત્યાં જઈને સોશિયલ વર્ક કરું છું. કોઈ પણ બેન દીકરી માથે રેપ થાય તો આપણે એમના પરિવારને મળીએ છીએ, એમની શું વેદના છે એ પણ આપણે સંતા સમક્ષ મૂકીએ છીએ કે ભાઈ એ લોકોના મોઢા નથી લાવતા, પરંતુ આપણે આપણા દ્વારા સમજાવીએ છીએ કે ભાઈ આની વિરુદ્ધમાં કંઈક કાયદો થવો જોઈએ. પરંતુ અત્યારે દેશમાં મેં જોયું કે ઘણા બેન દીકરીઓ પણ બેટિંગ રમતા હોય છે. મેં ઘણા બધા એને જોયા છે. મેં અમારા ભાવનગરની વાત કરું તમને, એક બેન મને મળેલા, અને એ બેનને ટૂંકમાં છે તો એ બેન હાવ મિડલ ક્લાસમાંથી જ તે, પરંતુ એ બેનને એવી લત લાગી ગઈ ભાઈ, આ છઠ્ઠાની એટલી બધી લત લાગી ગઈ કે એના ઘરવાળાને એની યારે છૂટું કરીને એને જવું પડ્યું. વિચાર કરો તમે. એ વ્યક્તિએ આટલી બધી, એને જે એના ઘરનો બંગલો હતો એ બંગલો એ દીકરીએ વેચી માર્યો. એ બેન દીકરી જે છે ને એને વેચી માર્યો એ બંગલો. એના પતિના નામ ઉપર બંગલો, એની પાસે સાઇન કરાવી એ બેનને, અને ઈ વેચી માર્યો. અમારા ભાવનગરની ઘટના છે.
વિચાર કરો. ખાલી આ અવેરનેસ ખાલી આપણે કોઈ બોયઝ કરતા હોય એવું નથી, પરંતુ એક સેકન્ડ સાહેબ તમને રોકીશ. જે નામાંકિત ગેમનું મારે અત્યારે નામ નથી દેવું, પણ જે નામાંકિત ગેમનું બધા જે કરી રહ્યા છે એ ગેમ વાળા અત્યારે લાઈવમાં આપણી જોઈન થયેલા છે. લાઈવમાં જે જોવે છે, જે ગેમનું પ્રમોશન થઈ રહ્યું છે આજે સૌરાષ્ટ્રમાં, એ અત્યારે આપણામાં લાઈવ જોઈ રહ્યા છે. અને ખાસ હવે સાંભળો, હું તમને કહું છું કે જે આ વિરોધ છે, હવે ભાઈનો કોઈ વિરોધ નથી, ઇન્ફ્લુઅન્સરનો, પણ જે તમે ગેમ બનાવો છો, આજે કહું છું ને અમરદીપભાઈ, તમે જ સારું કહી શકશો એમને, તમે જ કહી દો. એ ભાઈ અત્યારે અવેરનેસ લેવા માટે આવ્યા છે લોકો, અવેરનેસ લેવા માટે પણ આવ્યા છે. જી. હવે જે આ બેટિંગ વાળા જે કઈ ગેમ ની જે વાત થઈ રહી છે, મને એ નથી ખબર કઈ ગેમ છે, પરંતુ હું એટલું કહીશ કે ખરેખર જો તમે દેશના હિત માટે જો કાર્ય કરવું હોય ને તમારે, તો બેટિંગ આ જે એપ્લિકેશન જે તમે બનાવી છે ને, પેલા તો તમે એને બંધ કરી દો ભાઈ. કારણ કે અમારું દેશનું યુવાધન એટલું બધું બરબાદ થવા જઈ રહ્યું છે કે જે તમને અંદાજ નથી. મને લાગે છે કે તમે એક પ્રકારનો દેશદ્રોહ જ કરો છો. કારણ કે જો જે દેશના યુવાધનને તમે જુગારની લતે લગાડો છો, એ આનાથી મોટો દેશદ્રોહ શું હોઈ શકે? જે દેશમાં જે નાણું જે ટકી નથી શકતું, બરાબર, એ દેશના યુવાનોને અલગ, જેમ કહેવાય કે અલગ દિશામાં તમે લઈ જાઓ છો. અત્યારે દેશનું યુવાધન ક્યાં આગળ વધવું જોઈએ? તમે કયો જરાક, અત્યારે દેશનું યુવાધન ક્યાં આગળ વધવું જોઈએ? ક્યાંક એવી જગ્યાએ, ક્યાંક બોર્ડર ઉપર જાય કે ક્યાંક એવી ફિલ્ડ. અત્યારે તમે કોઈ પણ યુવાધનને તમે એમ કહેશો કે તમે શું કરો છો, તો કે અમે મોબાઈલ ની અંદર બેટિંગ એપના પ્રમોશન કરીએ છીએ, અને પછી એમાંથી અમને ઈ લોકો, ભાઈ હું છાતી ઠોકીને કઉ છું, મને 1.5 લાખ રૂપિયાનું 1.5 લાખ રૂપિયા 1.50 1.5 લાખ રૂપિયાની ઓફર આવેલી છે અત્યારે. જે તમે જે કહી રહ્યા છો ને, ઈ જ ગેમ વાળાની. આ જો ભાઈ 12 મહિનાનો કોન્ટ્રાક્ટ આપવા તૈયાર હતા. 12 મહિનાનો કોન્ટ્રાક્ટ, દોઢ ગણી લેજો કેટલા થાય, 12 લાખ 15 લાખ 17. તો આમ જો આ હાવજે ના પાડી દીધી. હું કેમ ખબર? કેમ કે મારા દેશના ભલા માણસ, મારા દેશનું યુવાધન બગડે ને, તો આમ જો મારી જણનારીનું ધાવણ લાજે ભલા માણસ. એકવાર નહીં, કદાચ આવા કરોડો રૂપિયા દઈ જાય ને, તોય હું ન બનાવું વિડીયો. કારણ કે આપણે બનાવીએ યાર, આપણો દેશ કયો, આપણી માં કોણ છે, આપણો બાપ કોણ છે, એ જોવું પડે. આપણા પૂર્વજો તમે જોજો ભાઈ, કોઈ પણ જેવો તેવો માણસ ન હોય, એના કુળમાં ખાનદાનીમાં ખુમારી હોય. કોઈ પણ વ્યક્તિ જોજો એ કઈક કરતો હોય ને એની પાછળ કઈક હોય, કારણ કે એના પાછળ કઈક એવા પુણ્યો પડ્યા હોય તો જ આવા કામ કરીને. હવે તમારે બધાને કઈક પુણ્ય હોય છે તો જ તમે બધા આવા કઈક કાર્ય કરતા હશો. નકર આવા અત્યારે આવા સારા કાર્ય કોઈ કરી નથી શકતું હો ભાઈ. અત્યારે આવા સારા કાર્ય જોજો તમે, આવા સારા કાર્ય કરશો ને તો તમારા વિરોધીઓ 5 થશે. એવું નથી, ન થાય, મારે 5 હોય, પરંતુ આવા સારા કાર્ય દેશમાં થવા જોઈએ. મારો તો ફૂલ સપોર્ટ ને